મિત્રો અહીંયા બહુ સારી સેવા બજાવી રહ્યા છે. એમનું સાદું જમવાનું ભોજન એ પણ પીસી રહ્યા છે. એ બહુ સારી સેવા કરી રહ્યા છે. કાલ પરમ દિવસે આ વિડીયો પણ વાયરલ થયો. ઘણા બધા મારા આપણા મિત્રોએ કીધું કે ભાઈ મારા લાયક કોઈ કામ હતું, તમે કહેજો મારે પણ સેવા કરવી છે. પણ અહીંયા પણ એટલું બધું એડવાન્સ બુકિંગ થઈ ગયું મને કીધું. પણ ખરેખર આ બધું તમારો પ્રેમ છે અને જે સમાજ માટે દરેક સમાજના કોઈ આવું કોઈ દીકરીઓ કે દીકરા આવતા હોય, આપણે દરેક સમાજના કોઈ પણ હોય એમના માટે પણ આપણે મદદ કરવી જોઈએ. અને આજે મારા તરફથી અમારા રમેશભાઈ ભૂકા મહારાજના ભુવાજી છે આવવાના, એમના તરફથી આજે અહીંયા જમવાનો દીકરીઓનો માટે પ્રોગ્રામ રાખેલ છે. અને મારા ભાઈ જે રસોઈ હતા એમના મિત્ર પટેલ, શું નામ? હા, ગૌતમભાઈને વાત કરી અમે ભાઈ અમે આ રીતે દીકરીઓ માટે જમવાનું અમારે કર્યું છે. તો એમણે કીધું કે રસોઈ જે બી બનાવવાનું અમે અમારા તરફથી બનાવ્યું છે, અમારી રૂપિયો લેવો નથી. તો એ પણ આપણા સમાજના નથી, પટેલ સમાજના છે, છતાંય પણ એમણે આટલું બધું આપણી દીકરીઓ માટે કીધું. તો ખરેખર બહુ મોટી વસ્તુ કહેવાય. અને બસ આવી રીતે આપણે બધાએ જે જરૂરિયાત પ્રમાણે જેની જરૂર હોય એમને બધાને આપણે મદદ કરવી જોઈએ. એટલે મારો આશય જ હતો આ વિડીયો બનાવવાનો, લાઈવ થવાનો, કે આવું કોઈ પણ કાર્ય હોય તો દરેકે ફૂલ લઈને જતું ફૂલની પાકડી આપણે બધાએ સહયોગ આપવો જોઈએ. બરાબર ને મિત્રો? ઓકે, ચલો બસ બધાને શું કહું ભાઈ, બસ ખૂબ જ આગળ વધો, બહુ મહેનત કરો. તમે બધા ભોગવથી આવો, મજબૂત હોય, બહુ મહેનત કરતો હોય, ખેતરમાં આખો દાવ કામ કરતો હોય, ઢોરો ચારવા જતો હોય. તમારા શહેરમાં તો 12 વાગે એટલે ખાવાનું તમારે તો ખેતીનું તમારે મસ્ત ખાતો હોય ને, અમારે તો શહેરનું ખાવાનું ફેંકવાનું ના હોય. અમુક ટાઈમ તો પેલા ગટરોના પાણી હા તમારું ભેંસોનું ગાયનું તમારે તો કોથળીઓનું થઈ ગઈ છે. આટલો નફો થઈ ગયો. મન મૂકીને દોડજો ને બસ કેલ્શિયમ બધું તૂટી ગયું. આગળ વધજો. તમારા જે મા બાપના સપના હોય પૂરા કરજો. તમારા બહુ આશા છે, મારા પર ખૂબ આશા છે બધાની. તમારા મા બાપ, તમારા સમાજની, કુટુંબની, તમારા ગામની, તમારા જિલ્લાની, તાલુકાની સાથે દરેક સમાજની, તમે ઠાકોર સમાજના હોય, ઠાકોર સમાજની બહારના હોય તો દરેક સમાજની પણ તમારા પર બહુ ખૂબ જ આશા છે. અને તમે ખૂબ મહેનત કરો જ છો. અને બસ અમે પ્રોત્સાહન આપવા માટે એટલા માટે જવા જોઈએ કે તમે વધારે મહેનત કરો. બરાબર ને? કરશો ને? ચલો તમારા માટે હાથ ઊંચું કઈ તાલી પાડી. વિક્રમભાઈ પણ ખૂબ આભાર માનીએ કે બીજી વખતે આપણો પ્રોત્સાહન માટે આવ્યા અને આજે જમણવાર એમના તરફથી છે. જો આ જ રીતના આપણા સમાજના યુવાનો અને વડીલો જો જાગતા થાય તો આ સમાજ ટૂંક સમયની અંદર બીજા સમાજોની સાથે ખબર મિલાવીને ચાલતો થઈ જાય. મારા ડેપ્યુટી સાહેબ ડેપ્યુટી મેનેજ જ કામ સાહેબ, હા. ઓનલી ફોર કામ અને ક્યાં? કામ ઉપર ફોકસ કામ. સરસ સરસ બહુ સારું. બોલવાનું ઓછું પણ કામ ઓછું. સરસ. ચલો સાહેબ, બીજા કોઈ બી કહેવું છે ભાઈ? ગોગા મહારાજના ભુવાજી તમે તો ભુવાજી છો. બસ તમે આવો સરપંચ આવો. ભાઈ રાજુભાઈ બોલવા આપણે ગુજરાતના સુપરસ્ટાર